તો કચ્છમાં 108 ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। 11 પેટા ચૂંટણી મળી 129 ગ્રામ પંચાયતોનું મતદાન। સરપંચ અને સભ્યપદ માટે 1668 ઉમેદવારો મેદાને છે। લોકોમાં મતદાનને લઈ ઉત્સાહ પણ એટલો જ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા કૌશિક જોડાયેલા છે। કૌશિક, કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ કેવો માહોલ છે, કેવો ઉત્સાહ મતદારોમાં છે? જી ચોક્કસથી ગ્રામ પંચાયતની ચૂંટણીનો ધમધમાટ અત્યારે જોવા મળી રહ્યો છે। અત્યારે સીધા દ્રશ્યો અત્યારે માધાપર પંચાયતના છે। અત્યારે સીધા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કચ્છની ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે આજે મતદાન છે અને વહેલી સવારથી જ લોકોની ભીડ અત્યારે ઉમટેલી અત્યારે જોવા મળી રહી છે। અત્યારે માધાપરની સરસ્વતી વિદ્યાલય છે, ત્યાં અત્યારે લોકો મોટી સંખ્યામાં અત્યારે મતદાન કરવા આવી પહોંચ્યા છે। ખાસ કરીને જોવા જઈએ તો કચ્છ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આજે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે। આ પેટા ચૂંટણીમાં લાખો ગ્રામ્ય મતદારો પોતાની લોકશાહીનો હક અદા કરવા માટે મતદાન મથક ઉપર વહેલી સવારથી જ અત્યારે પહોંચી ગયા છે અને મોટી સંખ્યામાં અત્યારે જોવા જઈએ તો ગ્રામ્ય વિસ્તારોના મતદારોમાં એક ભારે ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને સ્વામિનારાયણ મંદિરની અત્યારે જે સાંખ્યજી યોગી બહેનો છે તે પણ અત્યારે મતદાન કરવા આવી પહોંચી છે અને ખાસ કરીને જોવા જઈએ તો એક ઉત્સાહ અત્યારે પ્રવર્તી રહ્યો છે। ત્યારે ખાસ કરીને સાંખ્ય યોગીજી બહેનો છે તેમની સાથે વાત કરવાનો પણ અત્યારે પ્રયાસ કરશું। ખાસ કરીને બેન, આજે મતદાન છે ત્યારે શું કહેશો? ખાસ કરીને અત્યારે આજે મતદાન છે ત્યારે બેન અત્યારે શું કહેશો? ખાસ કરીને મતદાન છે આજે, અત્યારે સીધા દ્રશ્યો અત્યારે સાંખ્ય યોગી બહેનો આવ્યા છે અને અત્યારે તેઓ પણ મતદાન કરવા આવ્યા છે અને એક ઉત્સાહનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। બેન, આજે મતદાન છે, શું કહેશો? ખાસ કરીને જોવા જઈએ તો એક અત્યારે મોટી સંખ્યામાં લોકો પણ અત્યારે આવ્યા છે અને મતદાન કરવા પણ આવ્યા છે। મોટી ઉંમરના બહેનો પણ અત્યારે મતદાન કરવા આવ્યા છે। ખાસ કરીને અત્યારે પોલીસ બંદોબસ્ત પણ અત્યારે ગોઠવાયેલો અત્યારે નજરે પડી રહ્યો છે અને વહેલી સવારથી જ અત્યારે લોકોમાં માહોલ અત્યારે પ્રવર્તી રહ્યો છે। ત્યારે ખાસ કરીને જે અહીંના જે સ્થાનિક છે તેમની સાથે વાત કરશું। અત્યારે આજે મતદાન છે, શું કહેશો? બસ લોકોમાં એક ઉત્સાહ છે મતદાનનો અને સવારથી જ લોકો પોતાની જોડાવા બદલ આભાર આપનો। ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન। ભાવનગર જિલ્લાની 315 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। 698 ગ્રામ પંચાયત પૈકી 104 ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે। ભાવનગર જિલ્લાની ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીઓનું આજે મતદાન છે તે શરૂ થયું છે। વહેલી સવારથી જ લોકો જે છે તે લોકો આ રીતના મતદાન જે છે તે મતદાનનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા આગળ પહોંચ્યા છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। ભાવનગર જિલ્લાના તોરાળી ગામ ખાતે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે। ભાવનગર જિલ્લાની જો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં જે પ્રમાણે 315 જેટલી જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ છે તેનું જે મતદાન છે તે પ્રક્રિયા અત્યારે હાલ છે તે જોવા મળી રહી છે। બીજી તરફની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની 698 ગ્રામ પંચાયત પૈકીની 104 જે ગ્રામ પંચાયતો છે તેમાં ખાસ કરીને પેટા ચૂંટણી છે તે અત્યારે હાલ યોજાઈ રહી છે। બીજી તરફની વાત કરીએ તો અગાઉ કહી શકાય કે ભાવનગર જિલ્લાની 142 જેટલી જે ગ્રામ પંચાયતો છે તે અત્યારે બિનહરીફ થઈ છે। સાથે વાત કરીએ તો જે પ્રમાણે લોકો જે છે તે વહેલી સવારથી જ જે છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે અહીંયા આગળ પહોંચ્યા છે। સવારથી જે યુવાનો હોય અથવા તો વયવૃદ્ધના લોકો હોય તે તમામ જે લોકો છે તે અત્યારે હાલ અહીંયા આગળ જે પોતાના મતાધિકારનો ઉપયોગ છે તે કરવા માટે અહીંયા પહોંચ્યા છે। સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં કહી શકાય કે 4,90,694 જેટલા જે મતદારો છે તે મતદારો અત્યારે પોતાનો મતાધિકારનો ઉપયોગ છે તે કરશે। લોકો છે, લોકો સાથે પણ વાત કરવાના પ્રયત્નો કરશું, કેમ કે જે પ્રમાણે ચૂંટણીનો માહોલ છે અત્યારે મતદાન શરૂ થઈ ચૂક્યું છે। કાકા, વાવણી થઈ ગઈ? મતદાનનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છો, શું કહેશો? મતદાન કરવું પડે ને।